ઘણી બધી સ્કૂલોમાં કાલે ધોરણ 9માં અંગ્રેજીનું પેપર છે, બીજી પરીક્ષાનું. તો એનામાં જે તમારી પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, આનામાંથી જ પૂછાશે, હું તમને ગેરંટી સાથે કહું છું. તો વિડીયોને અંત સુધી જોઈ લેજો, 2 થી 3 વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો મારા. કાલના પેપરમાં 50 માંથી 45 ઉપર તમારા 100% આવશે. એના માટે તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરી દેજો. બીજા બધા વિષય માટે પણ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળશે, વાર્ષિક પરીક્ષા માટે પણ મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આ બધા ક્વેશ્ચન જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની પીડીએફ પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો, અને એ આપણે સોલ્વ કરી દીધા છે. તમારે પીડીએફની પણ જરૂર નહીં પડે, જસ્ટ વિડીયોને અંત સુધી જોજો. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. અડધું વાક્ય તમને આપેલું હશે, અડધું વાક્ય આપણે જાતે લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ક્વેશ્ચન, માય મધર એક્સપ્રેસિંગ મેનર, એટલે કે કોઈ કાર્ય થતું હોય પણ કેવી રીતે થતું હોય એ આપણે દર્શાવવાનું છે. તો માય મધર સ્પીક્સ સોફ્ટલી, અથવા તો તમે લખી શકો માય મધર સ્પીક્સ લાઉડલી. બરાબર, બોલે છે, ધીમે બોલે છે અથવા જોશથી બોલે છે. તમારા માટે સ્પેશિયલ મેં બનાવેલા છે સેન્ટેન્સ, અને બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. મારી મમ્મી સ્પીક્સ સોફ્ટલી, બસ ખતમ, 1 માર્ક્સ તમારો પાક્કો. બીજા નંબરનો ક્વેશ્ચન છે સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે આપણે કોઈની પાસે ઇન્ફોર્મેશન લેવાની છે. વેન વિલ એ લોકોએ લખેલું છે, આપણે શું એડ કરી દીધું, યુ મેરી, પાછળ કરી દીધો ક્વેશ્ચન માર્ક, કે તમે ક્યારે લગ્ન કરશો. ચલો એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન, હી હેઝ ચીટડ અસ, એને અમારી સાથે ચીટિંગ કરી. તો તમે શું લખી શકો, ઇમોશન બતાવવાનું છે, હાઉ શેમફુલ, અથવા તમે લખી શકો હાઉ ડિસગસ્ટિંગ. તો ડિસગસ્ટિંગના સ્પેલિંગ જો તમને આવડતો હોય તો સાચી વાત છે, સારી વાત કહેવાય, DISGUTING, અથવા તમે હાઉ શેમફુલ લખી દેશો તો પણ ચાલશે, પાછળ ઉદ્ગાર ચિહ્ન કરજો. એના પછી હાય આઈ એમ નીતિન, એક્સપ્રેસિંગ પ્લેઝન્ટરી, પ્લેઝન્ટરીનો મતલબ થાય ઇમોશન, ફિલિંગ વ્યક્ત કરવાની છે. તો તમે શું લખશો, હાઉ આર યુ. બરાબર, ચલો એના પછી ફ્રીક્વન્સી ઓફ એક્શન, ફ્રીક્વન્સીનો મતલબ કોઈ કાર્ય થતું હોય પણ એ વિદ્યાર્થી મિત્રો કેટલી વાર થતું હોય એને કહેવાય ફ્રીક્વન્સી. ડેઇલી થતું હોય, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, રેરલી, ઓકેઝનલી, આવા બધા શબ્દો આવે ત્યારે એનો મતલબ કે ફ્રીક્વન્સી આવશે. તો મારા પપ્પા હંમેશા મને મોટિવેટ કરે છે, તો માય ફાધર ઓલવેઝ મોટિવેટ્સ મી. માય ફાધર ગો ટુ વર્ક ડેલી. માય ફાધર તમે કોઈ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી કમ્પેરિઝન, તો ધીસ ડ્રેસ ઇઝ એઝ લોંગ એઝ યોર ડ્રેસ. એકદમ સિમ્પલ વાક્ય લખેલું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી આવે છે, પણ તમારે અત્યારે કંઈ યાદ નથી રાખવાનું. અત્યારે જસ્ટ ફોકસ કરો તમે આના ઉપર. સબસ્ક્રાઇબ કરી દેજો જો તમારે ડિટેલમાં શીખવું હોય તો વિદ્યાર્થી મિત્રો, જે તમારે 10મા ધોરણ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. 10મા ધોરણ માટે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે, ગણિત માટે, વિજ્ઞાન માટે, સામાજિક વિજ્ઞાન માટે, ઇવન ગુજરાતી અને હિન્દી માટે. તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કેન આઈ સ્પીક ટુ મિહિર, શું હું મિહિર સાથે વાત કરી શકું. રિસ્પોન્સ આપવાનો છે, તો તમે શું લખી શકો, યસ યુ કેન, નોન નો યુ કેન નોટ, બેમાંથી તમે કોઈ પણ લખશો ચાલશે. અલ્ટરનેટિવ, એમાં આઈધર ઓર આવવું જોઈએ. તો રીતા વિલ ઈટ આઈધર દાબેલી ઓર વડાપાવ, અથવા તમે લખી શકો રીતા વિલ ગો ટુ આઈધર મુંબઈ ઓર ગોવા, તમે કંઈ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી રિક્વેસ્ટ, મે બી યુઝ યોર રૂમ, મે બી યુઝ યોર સેલ ફોન, મે બી યુઝ યોર ગાર્ડન, તમે કંઈ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. એના પછી ફાધર વોઝ એંગ્રી. હવે એના પછીના જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એમાં શું કરવાનું છે, 2 સેન્ટેન્સ તમને આપેલા હશે, એને જોઈન કરવાના છે, અને તમને બ્રેકેટમાં પણ આપેલા હશે કે પપ્પા ગુસ્સામાં હતા છતાં પણ એમણે કંઈ ના કર્યું. તો વચ્ચે શું લગાવી દેવાનું, બટ લગાવી દેવાનું, અને 2 સેન્ટેન્સને જોઈન કરી દેવાના. અને બીજું સેન્ટેન્સ લખો, એમાં તમારો H કેપિટલ છે એનો સ્મોલ કરી દેવાનો, એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 10મા નંબરનો કે સુમિતને સારું નથી છતાં પણ એ સ્કૂલમાં ગયો હતો, તો શું આવશે, યેટ આવશે. સુમિત ઇઝ નોટ વેલ યેટ હી હેઝ કમ ટુ સ્કૂલ, વચ્ચે ખાલી યેટ લગાવવાનું છે. 7મા નંબરનો પ્રશ્ન કે રાઇટ ફાસ્ટ, તમે ફાસ્ટ લખો નહીતર તમારું પેપર કમ્પ્લીટ નહીં થાય. તો વચ્ચે શું લખીશું વિદ્યાર્થી મિત્રો, અધરવાઇઝ લખીશું. જતીન ન્યૂ ધ ફેક્ટ્સ, જતીન હકીકત જાણતો હતો છતાં પણ એણે કોઈને ના કીધું, તો શું આવશે, કોન્ટ્રાક્શન, વિરોધાભાસ, એટલે કે વચ્ચે બટ આવશે. એના પછી બી ક્વાઇટ, શાંતિ રાખો નકા તમને શું થશે, પનિશમેન્ટ મળશે, સજા મળશે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ઓર એલ્સ. તો બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. રામ વોઝ ટાયર્ડ, રામ થાકેલો હતો માટે એની ઈચ્છા શું હતી, સુવાની ઈચ્છા હતી. હી વોન્ટેડ ટુ સ્લીપ, તો શું આવશે, સો આવશે. સો, હેન્ડ્સ, ધેરફોર, આ બધાનો મતલબ શું થશે, તેથી, માટે.
એના પછી રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈધર ઓર, નાઈધર નોર, ઓલ્ટરનેટિવ માટે આવશે, નેગેટિવ છે માટે નાઈધર નોર આવશે. રાજ વિલ નાઈધર બેટ નોર બોલ. એના પછી ઇટ વોઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો હતો છતાં પણ એ લોકોએ રમવાનું ચાલુ રાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રેક્શન થયું, વિરોધાભાસ થયું. ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં આવશે. તો ધો લખીશું અને વચ્ચે આપણે શું કરી દઈશું, કોમા કરી દઈશું. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો આ જ ચાલે છે. હી ઇઝ સ્ટ્રોંગ, તે મજબૂત છે માટે એ હેવી બેગને ઉઠાવી શકે છે. તો શું આવશે, સો આવશે. સો હેન્સ ધેરફોર કંઈ પણ તમે લખી શકો, જે તમારા બ્રેકેટમાં આપેલું હશે એ લખવાનું. રન ફાસ્ટ એ તો મેં તમને કરાવી દીધો વિદ્યાર્થી મિત્રો, બીજા બધા કરાવી દીધા. એના પછી વિદ્યાર્થી મિત્રો જેન્ડર ચેન્જ આવી શકે, ટેન્સ ચેન્જ આવી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો જેન્ડર ચેન્જનું એક આપેલું છે, એટલે કે કિંગનું ક્વીન કરી દેવાનું, પ્રિન્સનું પ્રિન્સેસ કરી દેવાનું. બરાબર. હર સેલ્ફનું હિમસેલ્ફ થઈ જશે. તમે અહીંયા સેન્ટેન્સ જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તો પણ વાંધો નહીં આવે. સનનું ડોટર થઈ જાય, ફાધરનું મધર થઈ જાય, મધરનું ફાધર થઈ જાય, અંકલનું આંટ થઈ જાય, ક્વીનનું કિંગ થઈ જાય, હીનું સી થઈ જાય, સીનું હી થઈ જાય, બ્રધરનું સિસ્ટર થઈ જાય. બસ વિદ્યાર્થી મિત્રો એવા ચેન્જ અહીંયા કરવાના છે, તમને આવડી જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, સીની જગ્યાએ વી લખવાનું છે. તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો એક વાક્ય હું બોલું એ, હી, સી, ઇટ અને સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો પાછળ એસ આવશે. તમે અહીંયા ધ્યાનથી જો, ઉપરના ક્વેશ્ચનમાં સી લખેલું છે, એના પછી જે પણ વર્બ છે ને પાછળ એસ આપેલું છે. હેઝ, ઇઝ, શેર્સ અને કોલ્સ. જ્યારે તમે વી લખશો ને તો એસ નીકળી જશે. હેવ હેઝમાંથી હેવ આવશે, એમિઝારમાંથી આર આવશે, એસ નીકળી જશે. બરાબર. તો શેર્સનું શેર થઈ ગયું, કોલ્સનું કોલ થઈ ગયું. બાકી બધા તમે થોડા ચેન્જ કરી શકો. હરનું ઓવર થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમારા 2 માર્ક્સ અહીંયા પાક્કા થઈ જશે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. બરાબર. એના પછી અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ આપેલું છે, તો એક જ ચેન્જ થાય, V1 નું V2 થઈ જશે. તો વિઝિટનું વિઝિટેડ થઈ જાય, ગોનું વેન્ટ થઈ જાય, રીચનું રીચડ થઈ જશે, વોકનું વોકડ થઈ જશે. બસ વિદ્યાર્થી મિત્રો બીજો કંઈ તમારે ચેન્જ નથી કરવાનો. V1 નું શું થશે, ખાલી V2 થઈ જશે. એને સિંગ્યુલર કરવાનું છે, એટલે કે બહુવચનનું એક વચન કરવાનું. તો ધોઝનું ધેટ, બોયઝનું બોય થઈ જશે. હી, સી, ઇટનું દે થાય તો ધેનું હી થઈ જશે, કારણ કે છોકરાની વાત છે. એના પછી એમિઝાર હશે તો ઇઝ થઈ જશે. સિટીઝનું સિટી થઈ જશે. જેમ ધોઝનું ધેટ થતું હતું એ જ પ્રમાણે ધીઝનું ધીસ થઈ જશે. બોયઝનું બોય ઇઝ થઈ જશે. વિલેજીસનું વિલેજ થઈ જશે. ધેનું ફરીથી હી થશે. ધેના સાથે હેવ આવશે તો હીના સાથે હેઝ આવશે. અને બસીસનું બસ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો થોડુંક ફાસ્ટ કરાવું છું, કારણ કે તમારું પેપર છે કાલે. તમે થોડુંક સ્લો કરીને પણ વિડીયો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, અને આ જ તમારી પરીક્ષામાં કાલે પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, સિમ્પલ પ્રેઝન્ટમાં કરવાનું છે, સિમ્પલ પાસ્ટમાં આપેલું છે, તો પાછળ એસ લાગે વિદ્યાર્થી મિત્રો. જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો દીપક રીડનું રીડ્સ થઈ જશે. ડીડ સિમ્પલ પાસ્ટ માટે આવશે, તો સિમ્પલ પ્રેઝન્ટ માટે ડુ ડઝ આવશે. તો હીના સાથે ડઝ લાગશે, તો હી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ. કેનનું કુડ થઈ જાય તો કુડનું કેન થશે, તો હી કેન નોટ થઈ જશે. અને ટૂંકનું ટેક થશે, પણ પાછળ એસ લગાવવું પડશે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? તો આ ચેન્જ ધ ટેક્સ્ટ હતું, આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે. અને એક જે ઉપરનો વિડીયો મેં તમને કીધું, આ મેચિંગ ધ ફંક્શન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ ડાયલોગ વાળું આપેલું છે. એના માટે પણ એક વિડીયો મેં બનાવેલો છે. આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને મળી રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો. તમારા માટે ખૂબ જ જરૂરી છે. કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.